એન્જલ એની બાજુ બેઠી બેઠી રમતી હતી એટલે બાપ દીકરી જો ખેદાન મેદાન કરી નાખ્યું સાહેબ ગોદડીને બધું પાછું એને. ચાલો એમાં નવરાત્રીની શરૂઆત થઈ ગઈ તોરલ બેન થી અને જેની અમારે જોવે કે શું કરે ઘાઘરો ઘુમાવતી ભાઈ નીરખીને જો આ નાટક કરે સુવાનું હું આવી એટલે અત્યારનો પ્રોગ્રામ છે મારે દૂધીના ઢોકળા બનાવવાનો તો આપણે જો દૂધી ફોલી ને ધોઈ ને ખમણવાની છે તો મેં દૂધી ફોલીને મૂકી દીધી હવે જો ધોઈને ને ખમણી નાખીએ પછી અમે નીકળી ગયા છીએ વેરાવળ જો ગરબી જોવા માટે તો જઈએ ક્યાં ક્યાં જોવા જાય કે ખબર નહીં રવિ લઈ જઈશ જોવા માટે. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા મિત્રો? આશા રાખું કે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારો આજના એક નવા વ્લોગમાં ને આજે છે નવરાત્રી એટલે નોરતા બેસી ગયા છે પહેલો દિવસ તો બધા કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને બધાને હેપી નવરાત્રી. માતાજી બધાને સુખ સમૃદ્ધિ આપે અને બધાને સાજા નડવા રાખે. બધા નોરતામાં ક્યાં ક્યાં જાઓ છો રમવા માટે તે કોમેન્ટ કરીને જણાવજો. અને આજે જો આપણે શરૂઆત કરી રસોડાથી. ભાઈ રસોડામાં મારે છે ને બધું સરખું કરવાનું હતું એટલે બધા ડબલા ને એવું બધું સરખું કરીને ખખેરું એવું બધું કર્યું. હવે ગેસ ને એવું બધું ધોવાનું છે ને મમ્મી આજે નોરતા રહ્યા છે ને મમ્મી માટે ફરાર ને એવું કંઈક કરશું ને અમારા માટે રસોઈ બનાવશું. અને અમારે છે ને ભાઈ માતાજી મમ્મી રહ્યા છે એટલે નોરતા ને એવું એટલે અમારે માતાજીનો અખંડ દીવો હોય રૂમમાં એટલે એ અખંડ દીવોને બધું કરવા જશું. પણ હમણાં નહીં, મેં હજી નાહ્યું કે એવું કંઈ નથી એટલે રસોડું થઈને હું નાહવા જઈશ. નાહીને પછી માતાજીના દર્શન કરવા જશું તો એવું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો ચાલો હવે આપણે શરૂઆત કરી દઈએ રસોડું ધોવાનું. જો મારા રસોડાની હાલત તો બે હાલ જેવી પડી છે. આપણે બધા નાહીએ એટલે રસોડાને પણ નવડાવવું પડે અને આ બધું જો મેં સરખું ગોઠવીને મૂક્યું. જો આપણે રસોડું ધોઈને ફ્રી થઈ ગયા હતા, રસોડું સુકાણું એટલે ઘરમાં બીજું કામ કરી નાખ્યું હતું અને નાવાને એવું આવવાનું હતું એટલે નાહી લીધું હતું ને એવું બધું કરી નાખ્યું હતું. ને મમ્મીને ને જો મારા સુરાપુરા દાદાને દર્શન કરવા માટે જવાનું છે તો એનું મોડું થતું હતું એટલે મેં છે ને રસોઈને એવું બધું બનાવી નાખ્યું હતું. પણ રસોઈનું વિડીયો ઉતાર્યો નહોતો કેમ કે મારો ફોન પણ ચાર્જિંગમાં હતો અને હું નીચે મોડું થતું હતું એટલે બધું કામ કરવા વળગી ગઈ હતી. હવે મમ્મી ને પપ્પા જમીન પછી દર્શન કરવા માટે જશે ને હું જો અત્યારે થોડીક વાર માટે ફ્રી થઈ એટલે ઉપરના રૂમમાં ઉપર આવી છું બધું રૂમમાં સાફ સફાઈ કરવા માટે કેમ કે એન્જલ ને એના બાપુજી હતા અને રવિ કામ કરતા હતા ને એન્જલ એની બાજુ બેઠી બેઠી રમતી હતી એટલે બાપ દીકરી જો ખેદાન મેદાન કરી નાખ્યું સાહેબ ગોદડીને બધું પાછું એને અને યુટ્યુબમાં ને જોતા હતા એ બધા. ચાલો આપણે રૂમમાં બધું સરખું થઈ ગયું ને હવે જઈએ. જો પપ્પા આવી ગયા છે એટલે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમવા માટે અત્યારે 1 વાગી ગયો છે તો 1 વાગ્યો એટલે હવે જમવા બેસું તો જમી લઈએ ને પછી હું સાંજે ને એવું થોડુંક ઘણું કામ છે તે એ કરીશ. તો કેમ કે મારી માહી બેન છે ને ગરબીમાં રહ્યા છે તો એના માટે ચોલી ફિટ કરવાની છે એટલે એની ચોલીને એવું બધું ફિટ કરી દઈશ ને ઊંટ ને એવું બધું ટાંકી દીધું. હું તમે જમી લીધું ને જો વાસણ સાફ કરવા જવા છે. તો જમવામાં ચોળી બટેટાનું શાક, રોટલા રોટલી ને મમ્મી રહ્યા હતા એટલે એના માટે થોડોક છે ને રાજગરાનો શીરો બનાવી નાખ્યો. તો મેં પહેલી વાર ટ્રાય કરી હતી એટલે મમ્મીને પૂછીને બનાવ્યો હતો કેમ કે મેં ક્યારે બનાવ્યું નહોતું એટલે પહેલી વાર હવે પાછું બનાવીશ ત્યારે હું તમને બતાવીશ કેમ કે હવે મમ્મી નવે નોરતા તો રહેશે જ એટલે નવીન કંઈક દરરોજ બનાવીને દેશો એટલે હું તમને આગળ બતાવીશ નવીન. હવે જમી લીધું બધા એને જો જમીને વાસણ સાફ કરી નાખે થોડીક વાર માટે આરામ કરવા જાઉં ને પછી મારે હંચે ને એવું બધું બેસવાનું છે. ચાલો એમાં નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે અને જેની અમારે જોવે કે શું કરે ઘાઘરો ઘુમાવતી. એટલે જો આ ચોલીમાં આપે છે ને અમારે માહી બેનને ફિટ કરી દેવાની છે કેમ કે એને બહુ જ મોટી થાય ને વાસણ ઉઠકીને જો ફ્રી થઈ ગયા આવે જઈએ સંચે બેસવા માટે એટલે એને. ને આપણે દરરોજનું કામ પેપ્સી ખાવાનું. ખાવા માંડીએ પેપ્સી ખાવી તે આવી જાય પેપ્સી ખાવા. એમાં જોન જેની બી આરામમાં જેનું. ચાલો આપણે ઉપર જઈએ. રવિ શું કરે જોઈ લઈએ આપણે. રવિ બધું ખવાઈ ગયું. નીરખીને જો આ નાટક કરે સુવાનું હું આવી એટલે. અત્યારે વાગી ગયા 4:30 ને જો અમે ઘડીક વાર આરામ કર્યો તો હવે ચા બનાવવા જાઉં. રવિને ઉઠાડ્યા ઉઠો હવે માથું આવે તોરલી બા તૈયાર થાય
માહીન ચણીએ ચોળી પતે પહેરી લીધી, શરમ નથી આવતી તને? અને મારું જો બધી વીખે છે અહીંયા નાના છોકરાની જેમ. એને નાના છોકરા આવે ને વીકતા વેલા, પ્રિન્સ ને પેન્ટ રમવા આવે ને એ નથી વીકતા. ચા બનાવ ને હે? હાલો ચા બનાવે થાય. સમભાઈ નવરાત્રી પહેલા આવી ગઈ. ચલો જો નીચે આવી તો મમ્મી ને પપ્પા વયા ગયા તમારા સુરપુરા દાદાએ દર્શન કરવા. અને જોન જો સુવાનું કામ કરે ને આપણે પાણી પીવું છે તો પાણી પી લઈએ થોડું. ચાલો આપણે ચા મૂકી દીધો છે અને હવે ઠામને એવું ગોઠવવાનું છે, ગોઠવતી જાઓ. આટલા જ ઠામ હતા બપોરના. જો બધા ચા પીવા માટે. ચાલો આપણે ચા પાણી પી લીધું ને મને ભૂખ લાગે એટલે જો સેવ સમોસા દુકાનમાં લઈને આવી નાસ્તો કરવા માટે. આવી જાવ બધા નાસ્તો કરવા. અમારા ભગત જો. ચાલો અત્યારનો પ્રોગ્રામ છે મારે દૂધીના ઢોકળા બનાવવાનો. તો આપણે જો દૂધી ફોલી ને ધોઈ ને ખમણવાની છે તો મેં દૂધી ફોલીને મૂકી દીધી. હવે જો ધોઈને એને ખમણી નાખીએ. ચાલો આપણે દૂધી પછી ડુંગળી અને આદુ લસણ ને મરચાંની પેસ્ટ તૈયાર કરીને જમા નાખી દીધો. બધા મસાલા તો નાખશું અને પછી લોટ ને એવું બધું નાખી દઈએ પહેલા. આમાં જાડો ઘઉંનો લોટ પણ નાખી શકે પણ મારી પાસે જાડો લોટ નથી બળી ગયેલો એટલે બાજરાનો લોટ નાખ્યો. થોડોક ચણાનો લોટ પણ નાખી દઈએ આપણે. દળી ગયેલો મસાલો છે, ગરમ મસાલો. પછી હળદર, ધાણા જીરું, થોડીક ચટણી, કેમ કે મરચા નાખાશે એટલે થોડી ઘણી નાખવાની સ્વાદ પૂરતી. આમાં છે ને પાણી બહુ ઓછું નાખવાનું કેમ કે પાણી દૂધીમાં ડુંગળીમાં છૂટે એટલે દૂધીમાં ફૂલ પાણી છૂટે. જો ઢીલું લાગે તો લોટ પાછો નાખવાનો. ભાઈ લોટ ને એવું બધું બંધાઈ ગયું છે. હવે આપણે મુઠિયા વાળવાનું ચાલુ કરી દીધું. ચાલો આપણે ઢોકળાને છે ને મુઠિયા વાળીને જો બાફવા માટે મૂકી દીધા તો તમને બતાવું. અને કોને કોને દૂધીના ઢોકળા ભાવે, કોને કોને દૂધીના ઢોકળા ભાવે તે મને કોમેન્ટ કરીને જણાવજો. અને આપણે હવે ચાલુ કરી દઈએ રોટલી બનાવવાનું ને, કેમ કે ક્યાં સુધીમાં છે ને ઢોકળા બફાઈ જાય અને પછી વઘારશું. તો ચાલો હવે રોટલી ચાલુ કરી દઈએ. ચાલો આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર. ને જો મમ્મીને એકટાણું છે એટલે મમ્મીને એકટાણું કરવા માટે જો બેસી ગયા અને અમે ઢોકળા અને રીંગણાનું શાક બનાવ્યું હતું. એટલે જો રીંગણાનું શાક છે, ઢોકળા એ રોટલા ને એવું બધું. જો મમ્મી બેસી ગયા જમવા. એમાં સુરપુરા દાદાએ દર્શન કરીને આવ્યા એટલે એકટાણું છોડી નાખ્યા અત્યારે. અને અમારે જો હવે ગરબી બાજુમાં જ થાય છે માતાજી એટલે ઘડીક વાર જોવા માટે જાશું. તો બધી છોકરીઓ તૈયાર થઈને વહી ગઈ અને અમારે એન્જલ દીકાને હજી તૈયાર કરવાનું બાકી હતો. એના મમ્મી જમવા બેઠા ને અમે પણ જમવા બેઠા એટલે જમી લઈએ પછી એને એન્જલ તૈયાર કરી ગરબી જોવા લઈ જશું. તો આવી જાવ બધા જમવા માટે. ચાલો આપણે જમીને ફ્રી થઈ ગયા હતા ને તો 10:30 પોણા 11 જેવું થઈ ગયું. તો છે ને અમારે જો બાજુમાં નવરાત્રી માતાજી મેં તમને કીધું હતું કે માતાજી નવરાત્રી થાય છે તો ત્યાં જો ચાલુ થઈ ગઈ નવરાત્રી. મમ્મી ને રવિ ત્યાં ગયા છે તો રવિ કીધું તૈયાર થઈ જાય વાસણ ઉઠવીને કે હું તને સિટીમાં જોવા લઈ જાઉં. એટલે આજે સિટીમાં ગરબી જોવા જઈએ છીએ અને કાલે પછી મારી મમ્મીને ત્યાં હોય છે. જો ત્યાં છે ને તૈયાર થઈ છું. આખો દી તો હું તૈયાર થઈ ગયેલી નથી. તો ચાલો આપણે જઈએ હવે વેરાવળ ગરબી જોવા માટે. તો તમને હું આગળ બતાવીશ કે અમે ક્યાં ક્યાં ગરબી જોવા જઈએ. તો ચાલો તૈયાર થઈ ગયા છીએ આપણે સ્પેશિયલ નોરતા માટે. ચાલો અમે નીકળી ગયા છીએ વેરાવળ જો ગરબી જોવા માટે. તો જઈએ ક્યાં ક્યાં જોવા જાય કે ખબર નહીં. રવિ લઈ જઈશ જોવા માટે. અત્યારે પણ ચશ્મા ના પહેરે રવિ, હા વાંધરા થઈ જાઓ ચશ્મા પહેરીને.
હવે છે ને વેરાવળથી જો નવરાત્રી જોઈને આવી ગયા ને એ બધાને જો ભૂખ લાગી એટલે નાસ્તો કરવા બેસી ગયા ચા ને ઢોકળા ને એવું બધું અમારે એન્જલ દીકરો જો પણ ખાય એન્જુ ને જો અમારા ધવલભાઈ પણ ખાવા બેસી ગયા એન્જો બેન ને પણ ભૂખ લાગી ગઈ જો બધાને ચાલો તો વિડીયો ના આપણે એન્ડ કરી દઈએ તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ